નમસ્કાર મિત્રો, આપણે 742 બસવાનું સ્વરાજ ટ્રેક્ટર એની સાથે થ્રેશર જોડેલું છે. એમ કહે છે કે કલાકે 55 મણથી 55 મણ ઘઉં કાઢે છે. હાઈ ક્લાસ ઘઉં પણ એકદમ ચોખ્ખા કાઢે છે. ભાઈના ખેતરમાં એક વીઘા ઉપર ઘઉં છે તે થ્રેશર ચાલુ છે. અત્યારે તમે જોઈ શકો છો લગભગ 4 થી 5 મજૂરો ઓળી ગયા છે. એમાં ભાઈ બેઠા છે એ ટ્રેક્ટરવાળા માલિક છે જે દૂર બેઠા છે બધા ટ્રેક્ટર છે. એમાં ભાઈ મોજમાં આવી ગયા છે. એમ તો પતવા આવી છે ઘઉં માટે તો છેલ્લે આપણે વિડીયો બનાવ્યો હાવીને આ એક ખોટું કરે છે આ બધા લોકો. કેટલા ઘઉં ભેગા કરે ને નીચે જમીન પાછળ વગર નાખે તો શું થાય? કોઈ વાહણું કચરા ઉપરથી ચાલવાનું એટલે જાણું બધું અહીંયા તો એટલો ભાવ થઈ ગયો છે. અહીંયા એટલા દાણા જ છે પછી કમ્પ્લીટ કરી અને બધું હાવ અંદર નાખે એટલે ભૂકો બની જાય. 742 સંગ્રામ અને ઘઉં પણ એકદમ ક્લિયર જોવો તમે 55 મણ ઉપરનો તો ઢગલો દેખાય છે. 50% ઉપર છે. બીજાનું ખેતર છે નાખે છે ઘઉં. હાઈ ક્લાસ ઘઉં કાઢે છે. કલાકની અંદર કહેવાનો મતલબ જે 50 થી 60 મણ ઘઉં કાઢે છે. સારા પાકેલા હોય છે. એમને પડું દેખાય છે બીજાનું જ છે. વધારે મોટું નથી. ગાળાનું પતી ગયું છે. ઉપર 2 જણા રહેવું પડે ને એક કંઈ ટ્રોફી ગયા નહીં. ઉતરી જાય પાછી જ જાય ને આખી પાછી ગઈ જાય તો પાછી જાય કલાક 1 કલાક લગાતાર ચાલુ કરીને વળગી રહે તો પાછી જ જાય. તમને ઘઉં કાઢવાનું મશીન થ્રેશર કહેવાય છે ગણેશ મશીન. કેવું સારું લાગ્યું. અત્યારે તો ઘણી ટેકનોલોજી વધી ગઈ છે અને સારા મશીન પણ આવી ગયા છે જે ઓટોમેટિક જૂનું છે. હાઈ ક્લાસ કરાવવાનો જમાનો છે. ત્યારે સારું જ કાઢે છે. બધું ખરાબ નથી લાગતું. મજા આવે છે. ભાઈને ગરમી પડે એટલે પછી એના કામ વાપરશે. કેમ ભાઈ મજામાં? ઓલા ભાઈ ભાગીને આવે છે કેમ કે કેટલું જૂનું કરવું પડે પતી ગયો એટલે જૂનું કરવું પડે ને શું કહેશું પાછળ દાણા બધા સૂકવી કહેવાય સૂકવીને વેચાવે. હાઈ ક્લાસની તૈયાર થાય તમને કેવો લાગે વિડીયો તમે લાગશે.